આજે ગુજરાતનું બજેટ 2026-27 રજૂ થશે। વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ કે જેઓ આ બજેટ રજૂ કરવાના છે। આ પાંચમી વખત હશે કે જ્યારે તેઓ બજેટ રજૂ કરવાના છે। આ વખતના બજેટમાં 15 જેટલો વધારો થઈ શકે છે। દર વર્ષે લાલ બેગ સાથે બજેટ લઈને કનુભાઈ આવતા દેખાયા હતા અને આ વખતે બ્લેક રંગની લેપટોપ બેગ લઈને આવશે। હાલ નાણામંત્રી કનુ દેસાઈના નિવાસ સ્થાને સચિવો અને મંત્રીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભાજપ સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગૃહમાં રજૂ થશે તેવી શક્યતાઓ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેમ કોમનવેલ્થ ગેમ્સ માટે વિશેષ જોગવાઈઓના પણ સંકેત છે। તો કૃષિ, ઉદ્યોગ, યુવા રોજગાર અને મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર મૂકવામાં આવશે। વર્ષ 2026-27ના બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે। આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટમાં ચૂંટણીલક્ષી ઝલક પણ જોવા મળી શકે છે। શહેરી અને ગ્રામ્ય વિકાસ માટે નવી યોજનાઓ તેમજ માર્ગ અને પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ સાથે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારાની ફાળવણી તેમજ કલ્યાણકારી યોજનાઓ અંગે જાહેરાતો થવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે। ખાસ કરીને ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને લાભ થાય તેવા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે। તો આપણા બજેટ પહેલા આપણે 10 વર્ષમાં બજેટની કાયાપલટ એટલે કે વર્ષ 2016થી 2026ના બજેટ પર નજર કરીએ તો વર્ષ 2016-17માં ગુજરાતનું બજેટ અંદાજે 1.51 લાખ કરોડ હતું। છેલ્લા એક દાયકામાં તેમાં 166% તોતિંગ વધારો થયો છે। શિક્ષણ અને સ્વાસ્થ્યમાં પણ પાછલા વર્ષોમાં આ બંને ક્ષેત્રે પાછળનું જે બજેટ છે જે લગભગ બમણું કરી દેવાયું છે। મેટ્રો રેલ, ગિફ્ટ સિટી, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પાછળ પણ જંગી ફાળવણી કરાઈ છે। તો વાઇબ્રન્ટ ગુજરાત અને સેમિકન્ડક્ટર પોલિસી જેવી યોજનાઓને કારણે ઉદ્યોગોમાં રોકાણ વધ્યું છે। ત્યારે આ વખતનું બજેટ પણ ઐતિહાસિક હોઈ શકે છે। ગુજરાત સરકારે હંમેશા પ્રજાલક્ષી અને ખેડૂતોલક્ષી હંમેશા રહી છે અને રહેશે અને સારામાં સારું બજેટ રજૂ થશે એ આજે કનુભાઈ દેસાઈ રજૂ કરવાના છે એટલે સારામાં સારું બજેટ રજૂ કરશે। મને વિશ્વાસ છે કે આ વખતે પણ એટલા માટે કે ગરીબી કોઈ એક જાતિને નથી હોતી, ગરીબીની કોઈ જાતિ જ નથી હોતી, એટલા માટે ગરીબોને પ્રાધાન્ય આપવું એ સરકારની મોટી જવાબદારી બને છે। અને ખેડૂત અને મહિલાઓ, ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવા જ પડે। ખેડૂત પૂરી તાકાતથી એ બમણી આવક લેવા માટે મહેનત કરે એ પ્રકારની પણ ચિંતા થતી હોય છે। અને યુવા પેઢીને એક નવી રોજગારી તરફ એને તક મળે એ માટે પણ ભારત સરકાર સાથે ગુજરાતનો કેવી રીતે સહયોગ હોઈ શકે એ પ્રકારની પણ એમાં ચિંતા કરવામાં આવતી હોય છે। એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતનું બજેટ પણ તમામ ગુજરાતની જનતાની ચિંતા કરવામાં આવી હશે। તો આ વખતે આ બજેટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પહેલા ઘણા વર્ષોમાં આપણે જોયું છે કે લાલ કલરની બેગ આવતી હતી, લાલ કલરના બેગ સાથે નાણામંત્રી આવતા હતા, બજેટ રજૂ કરતા હતા, પરંતુ આ વખતનું જે આ બજેટ છે તેનો રંગ જુઓ, આ કાળા રંગની પોથી છે। આ વખતે ખાસ વાત એ છે કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ કાળા રંગની બજેટ પોથી સાથે જોવા મળ્યા, જેમાં આગળના ભાગ પર ગુજરાત અંદાજપત્ર 2026-27 લખવામાં આવ્યું છે। સાથે જ અશોક સ્તંભ પણ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત પોથીની પાછળ એ વરલી પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં એક સ્ત્રી નૃત્ય કરતી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષોથી જ ગુજરાતનું જે બજેટ પોથી છે તેમાં હસ્તકલાને વિશેષ સ્થાન મળ્યું છે। 2023માં મોઢેરાના સૂર્ય મંદિરની થીમ હતી, તો 2025માં કચ્છી ભરત અને વરલીનું મિશ્રણ જોવા મળતું હતું। અને આ વખતે કાળા રંગની આ લેધર બેગ પર પ્યોર ગોલ્ડન વરલી આર્ટ છે, જે ગુજરાતના સરહદી વિસ્તારોના આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવતી એક પ્રાચીન લોકકળા છે।
તો આજે આ ખૂબ જ ઐતિહાસિક બજેટ રજૂ થાય તે પ્રકારની વાત છે, ત્યારે આ બજેટના મહત્વના મુદ્દા આપને જણાવી દઈએ કે શહેરી અને ગ્રામ્ય વિકાસ પર ભાર મુકાશે, એ હાલ એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। આ ઉપરાંત શું નગર વિકાસને લઈને પણ ભાર મુકાશે કે કેમ, તે પણ મોટો સવાલ છે, કારણ કે ઘણા બધા મુદ્દાઓ છે જેના પર બજેટમાં ભાર મૂકવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ આ બજેટ શું ખાસ લઈને આવે છે તે જોવું રહ્યું। સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની। અહીં થરાદના કરમુણ ગામે દારૂ ભરેલ ગાડીએ કાબુ ગુમાવી ઝાડ સાથે અથડાઈ હતી। સ્પીડમાં જઈ રહેલ દારૂ ભરેલી કાર એ ઝાડ સાથે ટકરાઈને પલટી મારી ગઈ, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। કારમાં બેઠેલા બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે। દારૂ ભરેલ ગાડી પલટી મારતા રસ્તા પર દારૂની રેલમછેલ થઈ હતી। લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા। થરાદ પોલીસ સ્ટેશનને જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। રાજસ્થાનથી થરાદ થઈને ગુજરાતમાં દારૂ લાવવાનો પ્રયાસ હતો। પોલીસના નાક નીચેથી રાજસ્થાન બોર્ડર પરથી દારૂ પહોંચતા અનેક સવાલ ઊભા થયા છે। બનાસકાંઠા અને થરાદ જિલ્લામાં રાજસ્થાનથી ફરી દારૂની જે આ લાઈનો શરૂ થઈ છે તેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આજે સમગ્ર અકસ્માતનો બનાવ બન્યો, તેને લઈને વિગતે માહિતી આપશો? ચોક્કસ રીતે રાજસ્થાન તરફથી દારૂ ભરેલ ગાડી થરાદના પિલોડાથી કરમુણ તરફ જઈ રહી હતી। તે દરમિયાન જ પૂર ઝડપે આ ગાડી હતી। ગાડીના ડ્રાઈવરે દારૂ ભરેલ ગાડી પરથી કાબુ ગુમાવતા તે ઝાડ સાથે અથડાઈ હતી। સ્પીડમાં જઈ રહેલ ગાડી ઝાડ સાથે અથડાતા અફરાતફરીનો માહોલ મચ્યો હતો અને ગાડીમાં બેસેલ બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા। દારૂ ભરેલ ગાડી પલટી મારતા રસ્તા પર દારૂ વેડફાયો હતો અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાજસ્થાન થી થરાદમાં થઈને ગુજરાતમાં દારૂ ઘુસાડતો હોય તેવું અત્યારે આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। દારૂની બોટલો રસ્તાઓ પર વેરવિખેર થઈ હતી, જ્યારે સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને ગાડીમાં ફસાયેલ બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને અત્યારે બંને મૃતદેહોને થરાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમછેલ થઈ રહી છે, તે ઉપરાંત એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે બનાસકાંઠા અને થરાદ જિલ્લામાં ફરી એકવાર રાજસ્થાનથી દારૂની લાઈનો પણ શરૂ થઈ હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ બનાસકાંઠાના ડીસામાં અકસ્માત સર્જાયો, જ્યાં લુણપુર ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા। અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો ભાવનગરમાં ઈ બસ ચાલકે અકસ્માત સર્જ્યો। શહેરના વાઘાવાડી રોડ પર આ અકસ્માત સર્જાયો। વાઘવાડી રોડ પર એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થઈ હતી। અકસ્માત સર્જીને બસ ડ્રાઈવર ફરાર થયો છે। મહિલાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। અકસ્માતને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાના જેતલપુરના ઇન્ડિયા બુલ્સ મોલમાં યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં યુવકને મારનાર બંને શખ્સોની કોટા પોલીસે અટકાયત કરી છે। પોલીસે કાર્યવાહી કરવાને બદલે માત્ર માફીનામાની સ્ક્રિપ્ટ ભણાવી। પોલીસના કહેવા મુજબ બંને માફી માંગી છે। એક યુવકને ગોંધી રાખી ઢોરમાર મારનાર સામે કડક કાર્યવાહી કરવાને બદલે પોલીસે માફી મંગાવી સંતોષ માન્યો। આરોપીઓ પ્રત્યે પોલીસનું આ નરમ વલણ સામે આવ્યું છે। પોલીસની આ કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, જે યુવકોએ આ રીતે ઢોર માર માર્યો હતો તેમની પાસેથી ફક્ત માફીનામું મંગાવવામાં આવ્યું? બિલકુલ દીજો, પોલીસને આ ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય, કારણ કે આપણે વિડીયોમાં પણ જોયું છે કે કઈ હદે એક યુવકને માર મારવામાં આવી રહ્યો છે, એને ફટકા મારવામાં આવી રહ્યા છે અને લાફા ઝીકવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસે હવે એવું આગળ કારણ ધર્યું છે કે જે પરિવારના સભ્યો છે અને પીડિત યુવક છે
તે ફરિયાદ આપવા માટે તૈયાર નથી. ખૂબ જ ગંભીર બાબત કહેવાય, કારણ કે જ્યારે આ પ્રકારનો ગુનો બનતો હોય ત્યારે અમુક કિસ્સામાં આપણે ખુદ જોયું છે કે પોલીસ ખુદ ફરિયાદી બનતી હોય છે અને ત્યારબાદ જે ગુનેગારો હોય છે તેમની સામે કાર્યવાહી કરતી હોય છે. અહીંયા બીજું એ પણ જોઈ શકાય છે કે યુવકો જે રીતે માફી માંગી રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે પોલીસ દ્વારા તેમને એક રટ્ટો બનાવવામાં આવ્યો છે, એટલે કે કાયદાના પાઠ ભણાવવાને બદલે સ્ક્રિપ્ટના પાઠ બનાવ્યા છે અને પોલીસે જે રીતે શીખ્યું એ રીતે યુવકો જે છે તે માફી માંગી રહ્યા છે. એટલે ચોક્કસથી વડોદરા શહેર પોલીસની જે કામગીરી જે છે તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે અને જો આ રીતે ગુનેગારોને પોલીસ માફી મંગાવીને છોડી દેશે તો તેની સમાજ પર કયા પ્રકારની અસર થશે અને જે બેફામ બનેલા તત્વો છે તેમને શું મેસેજ મળશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે આ પોલીસની કાર્યવાહીથી ઘણા સવાલ ઉઠી રહ્યા છે. આપને આ ઘટનાનો એક ઓડિયો પણ સંભળાવીએ. નાની મોટી બાબતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતા તો હાર મારીને અમારા વચ્ચે અંદર ઝઘડો થઈ ગયો. એના પછી પોલીસ દ્વારા અમારા પર કાર્યવાહી કરવામાં આવી, અટકાયતી પગલાં લેવામાં આવ્યા, જેમાં અમે પોલીસને પૂરેપૂરું કોઓપરેટ કર્યું અને પોલીસ દ્વારા અમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું અને અમે અમારાથી જે કંઈ કૃત્ય થયું છે એને પર અમે અમારી ભૂલ માનીએ છીએ. નાની મોટી બાબતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તો વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સર્વન્ટ સ્ટ્રેચર કે વ્હીલચેર ન આપતા દર્દી નીચે ઢસડાઈને જવા માટે મજબૂર બન્યા. વ્હીલચેર ન અપાતા દર્દી નીચે ઢસડાઈને જઈ રહ્યા છે. દર્દીને પગમાં ઈજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલ આવ્યા હતા. દર્દી સાથે કોઈ ન હોવાથી સારવાર બાદ એકલા છોડી દેવામાં આવ્યા. ઇમરજન્સી વિભાગમાં પગની સારવાર કરવામાં આવી હતી. દર્દી જમીન પર ઢસડીને જતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. સમગ્ર મામલે એસએસજીના આરએમઓએ જણાવ્યું કે નિયમ મુજબ દર્દીને સર્વન્ટ સાથે જ વ્હીલચેર અથવા સ્ટ્રેચર ખસેડવા માટે આપવામાં આવે છે. વાયરલ વિડીયો મામલે તપાસ હાથ ધરવામાં આવશે. બધા દર્દીઓને અને જેને પણ આવી સુવિધાની જરૂર હોય તેને સ્ટ્રેચર અથવા વ્હીલચેર આપીએ જ છીએ અને એના માટે અમારા જે બી ટ્રીટિંગ ડૉક્ટર્સ અને ટ્રીટિંગ જે બી એના પેરામેડિકલ સ્ટાફ હોય, નર્સિસ હોય એનું ધ્યાન રાખતા જ હોય છે અને એ પ્રમાણે દર્દીને સર્વન્ટ સાથે જ વ્હીલચેર અથવા સ્ટ્રેચરમાં મોકલાય છે. આ કિસ્સામાં શું થયું એની તપાસ ચાલુ છે. જો તમે વોટ્સએપ પર મેસેજની ચકાસણી કર્યા વગર મેસેજ ફોરવર્ડ કરો છો તો સાવધ થઈ જજો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બાળક ચોરી જવાની અફવાનો મામલો સામે આવ્યો, જેમાં મેસેજ વાયરલ કરનાર મહિલા અને તેના પરિવારે જાહેરમાં માફી માંગી છે. મહિલાએ મેસેજની ચકાસણી કર્યા વગર જ મેસેજ ફોરવર્ડ કર્યો હતો. ડીસીપી આલોક કુમારે આ સમગ્ર મામલે સત્તાવાર માહિતી આપી છે અને સોશિયલ મીડિયા પર આવા મેસેજ વાયરલ ન કરવા માટે અપીલ પણ કરી છે. આ અફવા ફેલાવનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. पुलिस की टीम वहाँ पे पर्सनली जाके वहाँ पे निवेदन लेके और तपास करके आई है और वहाँ से ऐसा कोई भी इंसिडेंट रिपोर्ट नहीं हुआ है. जो भी वीडियो या मैसेज जो भी सर्कुलेट किए जा रहे हैं ये दूसरे जगह के हैं और ये फॉल्स है. अलंकार रेसिडेंसी है कापोद्रा विस्तार में, वहाँ पे किसी व्हाट्सएप मैसेज के थ्रू ये वहाँ पे किसी महिला के पास आया और उस महिला ने बिना ही इंफॉर्मेशन को वेरीफाई किए हुए उनके व्हाट्सएप ग्रुप जो सोशल मीडिया का ग्रुप है उसमें उन्होंने पोस्ट किया. वहाँ से ये जो रेसिडेंसी का जो ग्रुप है, सोसाइटी का जो ग्रुप है, वहाँ से अलग अलग सूरत के अलग अलग सोसाइटीज में ये मैसेज गया और ये वायरल मैसेज की तरफ फैल रहा है. જે બાળકોને ઉઠાવી જવાનો ઓડિયો વાયરલ થયેલો છે, જે ઓડિયો અમારા અલંકારની નારી ગ્રુપમાં આવેલો છે, તો એ સાંભળી અને મનીષાબેન અમારા જે ઉપર રહી છે એ મનીષાબેનથી ભૂલથી એને સાંભળ્યો અને એને ખરાઈ કર્યા વગર એને બીજે ફોરવર્ડ કરી દીધો છે. બીજે એટલે અલંકાર નારી ગ્રુપમાં ફોરવર્ડ કરેલો. તે ખરાઈ થઈ તો પછી ખ્યાલ આવ્યો કે ખરેખર આ ઓડિયો ખોટો છે. તો એ બદલથી એ માફી માગે છે કે ભાઈ મારથી ભૂલથી વાયરલ થઈ ગયો છે, તો એ બદલ અમને માફ કરજો. તો અમદાવાદમાં વધતી છેતરપિંડીની ઘટનાઓ. પોર્ટર કંપનીમાં વાહન ભાડે મૂકીને ઊંચા ભાડાની લાલચ આપીને છેતરપિંડી કરતા ગઠિયાની સરખેજ પોલીસે ધરપકડ કરી. 20 જેટલા વાહનો ગીરવે મૂકીને છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું. સરખેજ પોલીસે ફતેવાડીના રહેવાસી ઇકબાલ સિપાઈ નામના આરોપીની ધરપકડ કરી છે. ઓટોમોબાઈલનું કામ
કામ કરતા આરોપીએ રૂપિયા કમાવવા માટે શોર્ટકટ કિમીઓ શોધી કાઢ્યો. આરોપી કોઈપણ મિત્ર કે સગા સંબંધીઓને લોડિંગ વાહન પોર્ટર કંપનીમાં ભાડે મૂકીને તેના બદલામાં દર મહિને 27,000 રૂપિયા ભાડું અપાવવાની લાલચ આપતો હતો. વાહન લીધા બાદ વાહન ગીરવે મૂકી દેતો હતો અને તેના બદલામાં રૂપિયા મેળવી લેતો. જે અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપી છેલ્લા 6 મહિનાથી આ પ્રકારે છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેણે અને કેટલા લોકો પાસેથી છેતરપિંડી કરી છે તે અંગે તપાસ શરૂ કરી છે. ગઈકાલે સરખેજ પોસ્ટે ખાતે ઇકબાલભાઈ રહીમભાઈ સિપાહી કે જે વેજલપુરમાં ફતેવાડી એરિયામાં રહે છે, કે જે ઓટો કન્સલ્ટન્ટનું એક કામ કરતા હતા, તેમની કાલે એક વાહનોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તેની એમો એવી હતી કે તે આ વાહન ચાલક જે હોય તેના માલિકો હોય, જે મોટાભાગે પિકઅપ ડાલા તથા આઈસર ગાડીઓ હતી, તેના માલિકોને પોતે પોર્ટર કંપનીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને તેમાં પોતાની ગાડીઓ ભાડે આપશે ને તે લોકોને મંથલી 27,000 રૂપિયા ભાડું ચૂકવશે. તે વિગતેની લાલચ આપીને તેઓની ગાડીઓ બધી પોતે કબજે લીધેલ. બાદમાં તેઓને સ્ટાર્ટિંગમાં એકાદ વખત ભાડું ચૂકવેલ, બાદમાં ભાડું પણ ચૂકવતા નહોતા તથા તે લોકો કોન્ટેક્ટ કરતા હતા, તેનો ફોન પણ ઉપાડતા નહોતા. અને પછી તપાસમાં જાણવા મળેલ કે સદરુ પિકઅપ ડાલા અને આઈસર ગાડીઓ તેમના ઇકબાલભાઈ દ્વારા અલગ અલગ જગ્યાએ લગભગ ધાંગધ્રા પાટડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગીરો મૂકીને પોતાના ઘરે પોતાની માતા તથા પિતા બીમાર છે તેવું બહાનું કાઢીને અલગ અલગ જગ્યાએ સદરુ વાહનો ગીરો મૂકેલા. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો. એસીની સર્વિસ કરાવી લેજો, પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા દિવસોનો મહેમાન છે. શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથે સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે. ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે. ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે. આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે. એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે. लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन. ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સનો જરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સના એપી સેન્ટર બની ગયું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના પોરબંદરના દરિયામાંથી 203 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 203 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો લઈને ઈરાનના જ અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના 2 શખ્સ નીકળ્યા હતા. ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ડ્રગ્સનો જથ્થો પંજાબ પહોંચાડવાનો હતો. ત્યારે પોરબંદરથી આશરે 140 નોટિકલ માઇલ દૂર IMBL નજીક ગુજરાત ETS કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી સ્પીડબોટમાં લવાયેલા ડ્રગ્સના જથ્થાને 2 શખ્સ સાથે પકડી પાડ્યા. બલુચી બોલતા 2 શખ્સ ઈરાનથી સ્પીડબોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો. બોટની બનાવટ ઈરાનની છે. બોટમાં એક્સ્ટ્રા ડીઝલ પણ હતું, ખાવાની વસ્તુઓ પણ હતી. 3-4 દિવસ ચાલે એટલો સામાન હતો. પકડાયેલા શખ્સોને કોસ્ટગાર્ડ તથા ETS દ્વારા પોરબંદર લાવવામાં આવ્યા. ડ્રગ્સનો જથ્થો અને આરોપીને પોરબંદર SOG ઓફિસ ખાતે લાવવામાં આવ્યા. પકડાયેલા જથ્થાને FSLમાં મોકલી દેવાયો. એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે વ્હાઇટ કલરનો પાવડર જેવું છે, જેને હાલમાં જે બોટ અમારી જેટી ઉપર આવી છે એનો એનાલિસિસ ચાલુ છે. FSL ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એને આગળ જે FSLમાં મોકલવાની કામગીરી ચાલુ છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામે વહેલી સવારે ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો થયો, જેથી આખું ગામ ડરી ગયું. નાગજીભાઈ ચોપડા પટેલના મકાનના રસોડામાં સવારે લગભગ 4:30 વાગે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે રસોડાનો સ્લેબ તૂટી પડ્યો અને આસપાસના મકાનોને પણ તેની અસર થઈ. આસપાસના ઘરના પતરા દિવાલોમાં પણ હલચલ અનુભવાઈ. સદનસીબે રસોડામાં રાખેલો ગેસ સિલિન્ડર અને ફ્રીજ સલામત રહ્યા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી.
આ અચાનક થયેલા ધડાકાને કારણે મકાન માલિક અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ દ્વારકાની. અહીં રૂપેણ બંદર ખાતેથી ઝડપાયેલા ગૌમાંસ મુદ્દે રૂપેણ બંદરના મુસ્લિમ સમાજે આવેદનપત્ર આપ્યું. પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપીઓને કડક સજાની માંગ કરી. આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગાય જેટલી હિન્દુ ધર્મ માટે પૂજનીય છે એટલું જ સન્માન અમારા હૃદયમાં પણ છે. 50 કિલો ગૌમાંસ ઝડપવાની ઘટનાએ સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે અને આ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આકરા તેવર બતાવતા કહ્યું કે દારૂ પીવો કે બળાત્કાર કરવો એ ગંભીર ગુનો છે, પરંતુ ગૌ હત્યા કરવી એ પણ બધાથી પણ મોટો અપરાધ છે. વહીવટીતંત્રએ તાત્કાલિક અસરથી તડીપાર કરવા જોઈએ. ગાય માતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય તો જે તમારા માટે જે પૂજનીય છે એવી રીતે બધા ધર્મો માટે પૂજનીય હોવી જોઈએ. પરંતુ જો આ અવારનવાર બહાર ગામથી જે તત્વો આવા અમુક તત્વો આવતા હોય, જેવું હમણાં જે કેસ બન્યો છે પોલીસ સ્ટેશને, હમણાં જે કેસ બન્યો 3 વ્યક્તિઓ માટે જે કેસ બન્યો છે એના ઉપર જે કેસ થયો છે એના ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ કે એને અહીંયાથી તડીપાર પણ કરવા જોઈએ. મારી તો એ જ માંગ છે, અમારા સમાજ વતી માંગ છે અને આની અંદર આખો મુસ્લિમ સમાજ સમસ્ત છે. એટલા માટે કરી અને અમે અહીંયા આજે પ્રાંત અધિકારી સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો નડિયાદના પંચહાટડી વિસ્તારમાં આવેલા કસાઈવાડામાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા અને આ દરોડામાં મકાનની અંદર ગેરકાયદેસર ગૌવંશના કતલખાનાનો મોટો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન મકાનમાંથી 360 કિલો જેટલું ગૌમાંસ અને કતલ કરવાના સાધનો મળી આવ્યા. પોલીસ દ્વારા ઘટના સ્થળ પરથી ગૌમાંસ, મોટા છરા, છરીઓ, વજન કાંટા અને મોબાઈલ ફોન સહિત કુલ 38,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને પોલીસ પકડથી બચવા માટે માંસ છુપાવવાનો પ્રયાસ કરી રહેલી 3 મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. નડિયાદ પોલીસે 2 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના વીરપુર રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો હોબાળો. દરરોજ ટ્રેનમાં અપડાઉન કરતા મુસાફરોએ હોબાળો કર્યો. 1 કલાક કરતાં વધુ સમય સુધી ટ્રેન અટકાવી વિરોધ નોંધાવ્યો. ટ્રેન ક્રોસિંગના કારણે સમયસર આવતી ન હોવાથી મુસાફરોને પહોંચવામાં હાલાકી પડે છે. ટ્રેનના કોચમાં પણ ઘટાડો કરતા મુસાફરો સીટ માટે પરેશાન થઈ રહ્યા છે. ટ્રેન 1 થી 2 કલાક મોડી આવતી હોવાનો મુસાફરોએ દાવો કર્યો. અપડાઉન કરતા મુસાફરોએ રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા હોબાળો કર્યો હતો. મુસાફરોએ રાજકોટ સોમનાથ ટ્રેન અટકાવી વિરોધ નોંધાવ્યો. વીરપુર પોલીસ તેમજ આરપીએફે મામલો થાળે પાડ્યો. તો ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો. જીઈબીના કર્મચારીઓ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા અને તે દરમિયાન રહીશોએ મીટર લગાવવાની કામગીરીને રોકીને વિરોધ પ્રદર્શન કર્યું. રહેવાસીઓનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર અંગે પૂરતી માહિતી આપવામાં આવી નથી. અમારી સોસાયટી સનવેલીની અંદર જીઈબી તરફથી અમુક કર્મચારીઓ આવી અને સ્માર્ટ મીટર બળજબરીપૂર્વક લગાડી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. એનું કારણ એ છે કે સરકારના પરિપત્રની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ગ્રાહકની પરમિશન વગર તમે સ્માર્ટ મીટર લગાડી શકો છો. આ લોકો આવી અને ધાક ધમકીથી અમને એવું કહે છે કે તમારા ત્યાં તમે જો મીટર નહીં લગાડવા આપો તો અમે અમારા બળપૂર્વક અમે તમારા ત્યાં સ્માર્ટ મીટર લગાડીશું. તો આના માટે અમે લોકો બધા મળીને વિરોધ કરીએ છીએ, જેનું અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારથી કે અમારી વાત સંજ્ઞાનમાં લે. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો એસટી વિભાગને સફળ ફળ્યો છે. મહાશિવરાત્રી મિનિકુંભ મેળામાં જૂનાગઢ એસટી વિભાગે 500થી વધુ બસોનું સંચાલન કર્યું હતું, જેમાં એસટી વિભાગને રેકોર્ડ બ્રેક 2,05,00,000ની આવક થઈ છે. જેના લીધે એસટી ટીમે ભવનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા કરીને ધજા ચડાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. આ વર્ષે મહિલા મુસાફરોની સુવિધા માટે પિંક બૂથ શરૂ કરવામાં આવ્યા હતા અને બીજી તરફ 15થી વધુ મુસાફરોની કિંમતી સામાન જેમ કે લેપટોપ, મોબાઈલ, બેગ સહિતની વસ્તુઓ બસમાં ભૂલી ગયા હતા તે પણ પરત કરવામાં આવ્યા. 3 લાખ
કરતાં પણ વધારે લોકોએ જ્યારે એસટી નિગમની સેવાનો લાભ લીધો છે ત્યારે અમને સૌને વિશેષ આનંદ છે. એસટી નિગમમાં એક નવતર પ્રયોગ કરેલો કે મહિલા હેલ્પ ડેસ્ક પિંક બૂથ જે બનાવેલું હતું ત્યાંથી એસટી નિગમની સેવાઓથી વાકેફ કરેલા, મુસાફરોને કોઈ પડતેલી મુશ્કેલીઓથી વાકેફ કરેલા અને સરળ સંચાલન થયું છે. અને આ મેળો આટલો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે ત્યારે હું અને મારા શાખાધિકારી માન્ય ત્રણેય સંગઠનના હોદ્દેદારો અને સૌ કર્મચારીઓ ભવનાથ દાદાને ધ્વજાનું આરોહણ કરી. તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ક્વોરી એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાક દિવસથી હડતાળ કરવામાં આવી રહી છે. છેલ્લા 14 દિવસથી હડતાળ પાડવામાં આવી રહી છે. તેમ છતાંય સરકાર દ્વારા કોઈ હકારાત્મક ઉકેલ નહીં આવતા સાયલા ખાતે રાજ્યભરના ક્વોરી એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. આ તકે ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા ક્વોરી એસોસિએશનના પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. એમના માઇનિંગ લીઝ ખોટી રીતે માપવામાં આવેલા છે અને સરકારે જે અમને પરિપત્ર કરીને આપ્યો છે એનું સરાસર ઉલ્લંઘન થયેલ છે એવું અમારે ધ્યાને આવેલું છે. એ બાબતે અમે સૌએ ભેગા મળી એવું નક્કી કર્યું છે કે સરકારશ્રીમાં આવતા 15 દિવસ અમે સતત રજૂઆત કરીશું. એમાં કંઈક હળવાશ કરે, નવી નીતિની રચના કરે. અમારી કોર કમિટી મેમ્બરના વ્યક્તિઓ હમણાં સરકારશ્રીમાં રજૂઆત કરવા જવાના છે 2 થી 3 દિવસમાં અને રજૂઆત સાંભળે અમારી એવી નમ્ર વિનંતી સરકારને છે. સમગ્ર ગુજરાતના એસોસિએશને અહીંયા આપણા મારફત જાહેર કરી છે કે જો આ પ્રશ્ન સાયલાએ જે હડતાલ પાડી છે જો નહીં પતે તો સમગ્ર ગુજરાત આ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત આ હડતાલ સાથે જોડાશે.